નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉત્તર દિલ્હીના વજીરાબાદ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીં એક પ્રેમિકાએ તેના 22 વર્ષીય બોયફ્રેન્ડ પર જીવલેણ હુમલો કરી તેના ખાનગી અંગને ગંભીર ઈજા પહોંચાડી છે। પોલીસના જણાવ્યા અનુસાર યુવકના લગ્ન થઈ ગયા હોવાની જાણ થતાં પ્રેમિકાએ આક્રમણ પગલું ભર્યું હતું। જી હા મિત્રો, ઈજાગ્રસ્ત યુવકની ઓળખ ઉત્તર પ્રદેશના રામપુરાના રહેવાસી વિસરજીત તરીકે થઈ છે। તે છેલ્લા 2 વર્ષથી વજીરાબાદમાં રહેતી અમીના ખાતુન નામની યુવતી સાથે રિલેશનશિપમાં હતો। પીડિતાના જણાવ્યા અનુસાર તે 24 ફેબ્રુઆરીએ દિલ્હી આવ્યો હતો અને રાત્રે અમીનાને તેને દૂધમાં કોઈ નશીલો પદાર્થ ભેળવીને આપ્યો હતો। જ્યારે વિસરજીત અર્ધબેભાન હાલતમાં હતો ત્યારે રાત્રે અંદાજિત 2 કલાક અને 30 મિનિટે મહિલાએ ધારદાર હથિયારથી તેના પ્રાઇવેટ પાર્ટ પર હુમલો કરીને તેને કાપી નાખ્યો હતો। પીડિત યુવક લોહી લોહાણ હાલતમાં જાતે હિન્દુ રાવ હોસ્પિટલ પહોંચ્યો હતો। ત્યાંથી તેને ગંભીર હાલતમાં જોઈ તેને સફદરજંગ હોસ્પિટલ રેફર કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સર્જરી કરવામાં આવી છે। પોલીસે પીડિતાના નિવેદન અને મેડિકલ રિપોર્ટના આધારે ભારતીય ન્યાય સંહિતાની નીચે મુજબની ધારાઓ હેઠળ ગુનો નોંધ્યો છે। આરોપી મહિલા અમીના ખાતુન મૂળ બિહારના કટિહારની રહેવાસી અને હાલ વજીરાબાદમાં રહેતી હતી। ઘટના બાદથી તે ફરાર છે અને પોલીસે અલગ અલગ ટીમોને તેને પકડવા માટે ચક્ર ગતિમાનો કરી રહી છે। જી હા મિત્રો, તો આના જોડે શું કરવું જોઈએ તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।